અલ્પેશના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણનો પારો ઉંચકાયો છે। અલ્પેશ જે ઠાકોર સેના માટે કોંગ્રેસને આવજો કર્યું હતું એ જ ઠાકોર સેનામાં હવે પડ્યા છે તડા। કોંગ્રેસ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે। અલ્પેશ ઠાકોરના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો। ઠાકોર સેનાનું અપમાન અને અવગણનાના કારણે અલ્પેશે કોંગ્રેસ છોડી, પણ આ નિર્ણયના પડઘા ઠાકોર સેનામાં જ પડ્યા। મહેસાણા ઠાકોર સેનાએ અલ્પેશના નિર્ણયનો વિરોધ કરી અલ્પેશ સાથે છેડો ફાડ્યો, તો પાટણમાં સેનાના હોદ્દેદારોએ ઠાકોર સેના સ્વતંત્ર હોવાનો રાગ આલાપ્યો। કે મહેસાણા ઠાકોર સેના એક અલગ રૂપમાં અલ્પેશજી ઠાકોરથી છેડો ફાડ્યો છે। આજે જાહેરમાં જે ઠાકોર સેનાને અલ્પેશે નામ ના અપાવી, જે કાર્યકરોના કારણે અલ્પેશ આંદોલનકારીથી નેતા બન્યો, જે સેનામાં અલ્પેશના એક બોલથી હજારો લોકો ઊભા થઈ જતા, એ સેનામાં અલ્પેશના કારણે તડા પડ્યા। કેટલાક કાર્યકરોએ અલ્પેશના નિર્ણયનું સ્વાગત કર્યું, તો કેટલાકે અલ્પેશના આ નિર્ણય સામે ખુલીને વિરોધ કર્યો। ત્યારે આ સમગ્ર ઘટનાક્રમથી એ સવાલ ઊભો થયો છે કે હવે ઠાકોરો કોની સાથે જશે? અલ્પેશની રાજકીય દિશા કઈ તરફ રહેશે? કારણ કે અલ્પેશ રાજકારણના જે ત્રિભેટે ઉભો છે તેમાં કોને ફાયદો થશે અને કોને નુકસાન, તેના રાજકીય ગણિત પર સૌની નજર છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ એક વિવાદિત નિવેદન આપ્યું છે। બાબુ રાયકાએ જાહેર મંચ પરથી પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી વિશે અભદ્ર ટિપ્પણી કરી, જેનો વિડીયો વાયરલ થયો છે। તો ઉલ્લેખનીય છે કે આ પહેલા જીતુ વાઘાણી પણ જે છે તે પોતાની ટિપ્પણીઓને લઈને વિવાદમાં આવી ચૂક્યા છે। ત્યારે હવે સુરતમાં એક કોંગ્રેસ નેતાએ વિવાદિત નિવેદન કર્યું, જેમાં તેઓ વિવાદમાં આવી ગયા છે। તેઓએ જીતુ વાઘાણી મામલે વિવાદિત નિવેદન કર્યું હતું। અને હું તો બોલવાનો છું, હાઈકમાન્ડ ના પાડે તો પણ જો આપણે મારવાને તો ગાંધી કિલ્લા માટે આપણે વાત કરીશું। તો હું કહું છું કે આપણે એમની સામે લડવાનું નથી, લડી જવાનું છે, ફાઇટ ટુ ફિનિશ। અને હવે વાત મધુ શ્રીવાસ્તવની। પાંત્રીસ વર્ષ બાદ હવે મધુ શ્રીવાસ્તવને યાદ આવ્યું કે તેમને ગુજરાતી નથી આવડતું, અને તેમણે લેખિતમાં જવાબ આપ્યો કે હું હિન્દી ભાષી છું અને ગુજરાતી નથી આવડતું મને। વિનંતી કરું છું કે બધા જ બુધના અંદર કમલના નિશાન નીકળે। જો કમલના નિશાન નહીં નીકળે તો કાન ખોલીને સાંભળી લેજો, તમે જે બી ગેરકાયદેસર રહે છે એમને ઠેકાને પાડી દઈશ। સાંભળ્યું તમે? વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને જાહેરમાં ભાજપને મત આપવા માટે ધમકી આપી। કહ્યું, જો ભાજપને મત નહીં આપો તો તમને પતાવી દઈશ। તો આ મામલે કોંગ્રેસે વિરોધ કર્યો અને કલેક્ટર કચેરીમાં તેમના વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી અને તેમને 3 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું। પરંતુ ભાન ભૂલેલા વાઘોડિયાના ધારાસભ્ય કલેક્ટર કચેરીમાં તેમણે લેખિતમાં જવાબ આપ્યો, હિન્દી ભાષી છું, આ શબ્દનો અર્થ હું નથી જાણતો। એટલે કે 35 વર્ષથી ગુજરાતમાં રહેતા હોવા છતાં તેમને ગુજરાતી નથી આવડતું। જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલ સાથે વાત કરીશું। જવાબ શું રજૂ થયો છે? એમના તરફથી ખુલાસો રજૂ થયું છે કે ગુજરાતી ભાષાનો નથી અને માતૃભાષા ગુજરાતી નથી, અને એક જ શબ્દના જુદા જુદા અર્થ હોય છે। સાથે કયા રેફરન્સમાં એ કહેવામાં આવ્યું હતું એ પણ તમામ વિગતો રજૂ કરવામાં આવી હતી। એમ શું ચૂંટણી પંચે શું તારણ કાઢ્યું? શું જે કંઈક એમનો જવાબ છે એ યોગ્ય છે કે કોઈક એમની સામે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે? ઓલરેડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને એમને આચારસંહિતા બાબતમાં એક કડક તાકીદનું પત્ર અત્રેથી લખવામાં આવ્યું છે, અને ભવિષ્યમાં એવું ના બને એમના માટે પણ તાકીદ કરવામાં આવી છે। મધુ શ્રીવાસ્તવના વિડીયો મામલે લેખિતમાં ફરિયાદ કરનાર કોંગ્રેસ ચૂંટણી અધિકારીના આ નિર્ણયથી સંતુષ્ટ ન હોવાનું કહ્યું અને સાથે જ તેમણે આ મામલે આગળની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી।
ફરિયાદ કર્યા બાદ આજે 4-5-6 દિવસ વીતી જાય છે, જવાબ લેવાતા નથી. જવાબ લેવાય છે ત્યારે આખો દિવસ કલેક્ટરશ્રી કે જિલ્લા ચૂંટણી અધિકારી હાજર રહેતા નથી. સાંજ પડે એમ કહે છે કે આની પર અમે ઠપકો આપીને છોડી દઈશું. કે મધુ શ્રીવાસ્તવનો જવાબ કે મીડિયા ગોળ ગોળ ફેરવે છે, તો હવે મીડિયાને સમજ નથી કે એમને સમજ નથી, એમને ભાષા આવડતી નથી કે મીડિયાને સમજ, એકદમ હાસ્યાસ્પદ વાદ કરે છે. ચૂંટણી અધિકારી મધુ શ્રીવાસ્તવનો જવાબ હજુ ગ્રાહ્ય નથી રાખ્યો અને મામલે આગળની તપાસ જિલ્લા પોલીસને કરવા લેખિતમાં જાણ કરાઈ છે. તો સાથે જ બીજી વાર આવી કોઈ પણ ભાષાનો ઉપયોગ ન કરવા મધુ શ્રીવાસ્તવને ચેતવણી પણ આપવામાં આવી છે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સાંભળી લેજો તમે, જે બી ગેરકાયદેસર રહે છે એમને ઠેકાને પાડી દઈશ. હું તો લડતો નથી, હજુ લડાવું છું ને. લડવા માટે તો દાદાગીરી કરીને કરવાનું.